Good morning, all. Today discuss about in the fifth semester subject Chemical Process Plant Design and Economics, semester 5. Subject code છે 315056. Okay, this is the only theoretical part and also some flow diagram topics in this syllabus. Simply, first of all, the overall introduction for syllabus. Unit number 1. જોઈશું આપણે સબ્જેક્ટની ક્રેડિટ છે 3, ઓનલી થિયરિટિકલ પાર્ટ છે તો 3 જ આપણે મેઇન થિયરિટિકલ પાર્ટ જ જોઈશું એના આપણે. તો ફર્સ્ટ વન, ધ ઇન્ટ્રોડક્શન એન્ડ પ્રોસેસ ડિઝાઇન એસ્પેક્ટ, જે ફર્સ્ટ પોઈન્ટ છે તમારા ઇન્ટ્રોડક્શન એન્ડ પ્રોસેસ ડિઝાઇન એસ્પેક્ટ, જેમાં આપણે જોઈશું બેઝિક ડિઝાઇન, ઓપ્ટિમાઇઝેશન, સિલેક્શન ઓફ પ્રોસેસ ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસ સિલેક્શન. યાની કે આપણે હાઉ ટુ પ્રોસેસ ડિઝાઇન, જેનો ફ્લો ડાયાગ્રામ છે એ પ્રોસેસને આપણે ડિઝાઇન કઈ રીતે કરવાની છે એ બાબતે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. ઓકે, જે અમે આપણને અહીંયા કીધું છે કે સિમ્પલી ઇન્ટ્રોડક્શન્સ પાર્ટ ફોર એસેપ્ટ ફોર બેઝિક ડિઝાઇન ઓપ્ટિમાઇઝેશન એન્ડ ધ સિલેક્શન પ્રોસેસ ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસ સિલેક્શન, ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ ડિઝાઇન ઓલ્સો એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ લેબોરેટરી ડેવલપમેન્ટ પાયલટ પ્લાન્ટ. દેન ઓલ્સો સેફ્ટી ફેક્ટર્સ, ટાઈપ્સ ઓફ ફ્લો ડાયાગ્રામ ડિસ્કસ કરવાના છે, જેમાં ક્વોલિટેટિવ ફ્લો ડાયાગ્રામ, ક્વોન્ટિટેટિવ ફ્લો ડાયાગ્રામ અને કમ્બાઇન્ડ ફ્લો ડાયાગ્રામ, આ 3 ડાયાગ્રામ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, એ આપણે ડિટેલમાં જોવાના છે. ગોટ ઇટ? થિયરિટિકલ સબ્જેક્ટ 1 by 1 આપણે એની PDF બુક છે તમને હું ગ્રુપમાં મોકલી આપીશ, ઓલ ચેપ્ટર્સની, અને ઇમ્પોર્ટન્ટ નોટ્સ બી છે મારી પાસે, એ તમને હું શેર કરીશ ગ્રુપમાં. નાવ સિમ્પલ ધ યુનિટ 1માં જોયું આપણે, એમાં ઇન્ટ્રોડક્શન્સ છે પ્રોસેસ ડિઝાઇન એસ્પેક્ટ્સનો. ધ બેઝિક ડિઝાઇન ઓપ્ટિમાઇઝેશન, ધ સિલેક્શન ઓફ પ્રોસેસ ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસ સિલેક્શન, દેન ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ ડિઝાઇન, ધ ઇમ્પોર્ટન્સ ઓફ લેબોરેટરી ડેવલપમેન્ટ પાયલટ પ્લાન and the safety factors and also types of flow diagram આપણે જોઈએ. Okay, then you first one unit 1, second one selection of process equipment. Okay, the selection of process equipment એમાં છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ મટીરિયલ્સ, જેની PDF બુક્સ છે સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન ફોર પ્રોસેસ ઇક્વિપમેન્ટ. then selection criteria and specification sheet also in measure in this syllabus. okay, the selection process criteria કયા, ઇક્વિપમેન્ટ કયા કયા આવશે, હવે સ્પેશિયલ વર્સિસ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ જે જોવાનું છે એના ડિફરન્સ બી જોઈશું આપણે, અને કન્સ્ટ્રક્શનની પ્રોસેસ બી જોઈશું, અને ઓલ્સો ટેકનિકલ ફ્લો ડાયાગ્રામ, ટેકનિકલ ફેક્ટર્સ કયા કયા છે એ બી જોઈશું આ સાથે સાથે. ઓકે, યુનિટ 1માં જોવાના છે આપણે બેઝિક ડિઝાઇન ઓપ્ટિમાઇઝેશન, સિલેક્શન ઓફ પ્રોસેસ ફેક્ટર અફેક્ટિંગ એન્ડ ધ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ ડિઝાઇન, જે સિમ્પલી એના 3 या 4 ટાઈપ્સ છે એ ડિટેલ્સમાં જોઈશું, જે વારંવાર જીટીયુમાં પૂછાય છે. ઓકે, દેન for importance of laboratory development pilot plant. Pilot plant, how, what is the pilot plant? એ ડિટેલ્સમાં આપણે વિથ લેબોરેટરી વર્ક પર ડિપેન્ડ કરે છે. તો which one by one steps for a types of flow diagram ના બેઝિસ પર. ઓકે, then selection of process equipment છે સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ. સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, મટીરિયલ્સ ઓફ કન્સ્ટ્રક્શન ફોર પ્રોસેસ ઇક્વિપમેન્ટ and selection criteria and specification sheet also. Got it? જોઈશું આપણે થર્ડ વન પ્રોસેસ ઓક્ઝિલરીઝ માટે. Okay, now simple પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ, જે ટેકનિકલ ફેક્ટર્સમાં આવશે, જેમાં પ્રોસેસ ઓક્ઝિલરીઝ અને એના ફ્લો ડાયાગ્રામ છે, પ્રોસેસ યુટિલિટીઝ ઓલ્સો, પાઇપિંગ ડિઝાઇન,
layout and support for this pipe fitting, types of valve, selection of valve, પ્રોસેસ કંટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન, જે આપણે આઈપીસીમાં અત્યારે જોઈએ છીએ ને, વિચ વન? ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ સિસ્ટમ, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ, પ્રોસેસ ડિઝાઇન, ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ, which one? There. Okay. Now the process water. The simply which one take a part of the boiler feed water system, water treatment, waste treatment and disposal system, steam, oil and heating system also. હવે જે ડિસ્પોઝલ પાર્ટ છે, ટ્રીટમેન્ટ છે, એમાં ફિઝિકલી ટ્રીટમેન્ટ આવશે, સેકન્ડ વન કેમિકલી ટ્રીટમેન્ટ આવશે એન્ડ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ આવશે. ઓકે, સિમ્પલી ગોટ ઇટ. જે યુનિટ 3 છે એમાં આપણે જોવાનું છે આ રહ્યું આ વસ્તુ, જેમાં પ્રોસેસ ઓક્ઝિલરીઝ એન્ડ પ્રોસેસ યુટિલિટીઝ પાઇપિંગ ડિઝાઇનના બેઝિસ પર છે. લેઆઉટ એન્ડ સપોર્ટ ઓલ્સો ફોર પાઇપિંગ ઇન્સ્યુલેશન, પાઇપ ફિટિંગ, ટાઈપ્સ ઓફ વાલ્વ, સિલેક્શન ઓફ વાલ્વ, પ્રોસેસ કંટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન. જે પ્રોસેસ વોટર માટે છે, બોઇલર ફીડ વોટર એન્ડ ઓલ્સો વોટર ટ્રીટમેન્ટ છે, જે વેસ્ટ ટ્રીટમેન્ટ ઓફ એન્ડ ડિસ્પોઝલ માટે એનો યુઝ થાય. જે હીટિંગ સિસ્ટમ છે, ચિલિંગ પ્લાન્ટ છે, કોમ્પ્રેસ્ડ એર અને વેક્યુમ માટે બી એનો યુઝ કરવામાં આવે. બરાબર. નેક્સ્ટ છે પ્લાન્ટ લોકેશન એન્ડ લેઆઉટ. પ્લાન્ટ લોકેશન એન્ડ લેઆઉટ જોઈશું આપણે, જેમાં ફેક્ટર અફેક્ટિંગ okay, the plant location and layout for factor affecting and plant location factor in the planning layout, જેમાં સ્ટેપ બાય સ્ટેપ આવશે. the first one technical factors, second one raw material, third one cost, replacement, transportation, અલગ અલગ પોઈન્ટ્સ આવશે. જે 14 to 15 પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરવાના છે ટોટલ આમાં. ઓકે, એ પ્લાન્ટ લોકેશનને લેઆઉટમાં ડિટેલમાં જોયું છું આપણે. જે ફેક્ટર અફેક્ટિંગના પ્લાન્ટ લોકેશનમાં યુઝ થશે. Okay, this is a simply theoretical part, all these chapters and all the point. For a cost estimation, cash flow diagram also, cumulative factor affecting estimation of investment and production cost, જે બ્રેક ઇવન પોઈન્ટ એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ માટે યુઝ થાય, જે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે છે. ફિક્સ્ડ અને વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ધેર એસ્ટિમેશન્સ, ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ, cost index also, method for this estimating capital investment. જે ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશન કહેવાય. સિમ્પલી આપણી પાસે એક લેન્ડ છે, અહીંયા લેન્ડનો પાર્ટ છે, એનો કોસ્ટ કેટલો છે, લો પાર્ટમાં છે, પણ આજે આપણી પાસે ગ્રાફ પ્લોટ થશે તેમાં ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બધી વસ્તુ એડ થશે. એનું બનશે કેશ ફ્લો ડાયાગ્રામ બનશે આપણી પાસે. એ ડિટેલમાં આપણે જોવાના છે. Okay, unit number 5 is the most important for a cash flow and cumulative factor affecting estimation of investment and factor affecting plant location જોઈએ આપણે. પછી cost estimation, cash flow diagram, cumulative factor affecting estimations of investment and production cost also, break even point and also significance part, total capital investment and also working capital investment, their estimation, types of estimates for on cost for and the cumulative cash positions, estimating capital investment,
સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જે કેશ ફ્લો ડાયાગ્રામમાં ડિટેલમાં આપણે જોઈશું. બરાબર. યુનિટ નંબર 6, estimation of total product cost for manufacturing cost also, general expenses, and also manufacturing cost and direct production cost, જે ફિક્સ ચાર્જ એન્ડ પ્લાન્ટ ઓવરહેડ કોસ્ટ માટે છે. એન્ડ ઓલ્સો ટાઈપ્સ ઓફ ધ ડિપ્રિશિએશન મેથડ ફોર અ ડિટરમાઇનિંગ ડિપ્રિશિએટર, જે સ્ટ્રેટ લાઇન મેથડ આવશે, ડિક્લાઇનિંગ બેલેન્સિંગ મેથડ આવશે, એમાં સમ ઓફ ધ યર ડિજિટ મેથડ આવશે, સિંકિંગ ફંડ મેથડ ઓલ્સો, એન્ડ સિંગલ યુનિટ એન્ડ ગ્રુપ ડિપ્રિશિએશન પાર્ટ. ડિપ્રિશિએશન સિમ્પલ કોને કહીશું આપણે? જે કિંમતમાં ઘટાડો થવો. હવે કોઈ બી સપોઝ કિંમત છે આપણી પાસે 1.2 લાખની યુનિકોર્ન બાઇક છે, ઓકે, એને આફ્ટર યુઝિંગ માટે તમે 2 વર્ષ યુઝ કરો છો અને એને પાછી તમે વેચો છો ઓનલી 80,000માં, તો જે ઘટાડો થયો કિંમતમાં એ તમારો થયો ડિપ્રિસિએશન કોસ્ટ થયો. ગોટ ઇટ. એમાં અલગ અલગ વેલ્યુ આવશે, પ્રેઝન્ટ વેલ્યુ આવશે, માર્કેટિંગ વેલ્યુ આવશે, પ્રોજેક્ટ વેલ્યુ આવશે. દરેક વસ્તુ માટેનો આપણે એક એનો ચાર્ટ જોઈશું, બાર ચાર્ટ છે, ઓકે, CPM PRD ચાર્ટ છે. એ દરેકમાં એનો આપણને કેટલી કિંમત મળે લાસ્ટમાં. જે ડિપ્રિશિએશનના મેથડ છે, જેમાં ટાઈપ્સ ઓફ ડિપ્રિશિએશન, એમાં ફિઝિકલ ડિપ્રિશિએશન આવશે અને સેકન્ડ વન છે ફંક્શનલ ડિપ્રિશિએશન આવશે. ઓકે, એ વસ્તુ આપણે ડિટેલમાં જોવાની છે. ફોર અ મેથડ ફોર ડિટરમાઇનિંગ ડિપ્રિશિએશન સ્ટ્રેટ લાઇન મેથડ, ફોર ડિક્લાઇનિંગ બેલેન્સિંગ મેથડ ઓલ્સો, સમ ઓફ ધ યર ડિજિટ મેથડ ઓલ્સો, સિંકિંગ ફંડ મેથડ, એક્સેટ્રા. ફોર સિંગલ યુનિટ એન્ડ ગ્રુપ ડિપ્રિશિએશન એડજસ્ટમેન્ટ of a depreciation account, evaluation of a depreciation method, જેના ડિટેલમાં જોઈશું આપણે. ઓકે, નાઉ નંબર 8, this one, જે પ્રોફિટેબિલિટી ઇન અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓલ્સો રિપ્લેસમેન્ટ. જે પ્રોફિટ કઈ રીતે મેળવવું આપણે કોઈ બી ફંક્શન્સમાં. હવે બ્રેક ઇવન ચાર્ટ લઈ લો. જે બ્રેક ઇવન પોઈન્ટ આવશે, ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશન પર જવાનું રહેશે આપણે, ઓકે, જેમાં રેટ ઓફ રિટર્ન, પ્રેક્ટિકલી ફેક્ટર્સ ઇન અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ અને રિપ્લેસમેન્ટ સ્ટડીઝ છે, એના બેઝિસ પર આપણે ડિટેલમાં જોઈશું. એન્ડ લાસ્ટ યુનિટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્લાનિંગ ઓફ પ્રોજેક્ટ શેડ્યુલ ફોર અ બાર ચાર્ટ, ઇન્વેન્ટરી કંટ્રોલ શેડ્યુલિંગ અ પ્રોજેક્ટ યુઝિંગ, જે CPM અને PERT ચાર્ટ છે, એના મેથડ પર જોઈશું. હવે સિમ્પલી આપણી પાસે સિક્વન્સ આપ્યા છે ABCD. હવે એ કયા સેક્શનમાં છે, બી કયા સેક્શનમાં છે, સી કયા સેક્શનમાં છે, ડી કયા સેક્શનમાં છે, એને રિલેટેડ શોર્ટકટ જે એકદમ શોર્ટ કી બનશે, એ ફંક્શન્સની વેલ્યુ કેટલી છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. એ તમારું કહેશે PERT અને ચાર્ટ વેલ્યુ કહેવાશે એને. ઓકે, જે ઇન્વેન્ટરી કંટ્રોલ શેડ્યુલિંગ પ્રોજેક્ટ યુઝિંગ ડિઝાઇન છે. ઓકે, જે મેથડ ફોર પ્રોબેબિલિટી ઇવોલ્યુશનના સિસ્ટમ પર બેઝિક છે. ઓકે, ટોટલી ઓવરઓલ 9 યુનિટ્સ ઇન ધીસ સિલેબસ. ઓકે, સિમ્પલી ટ્યુટોરિયલ આવશે, બુક યુઝ કરવાની છે તમારે રેફરન્સ માટે. ઇઝ અ MX પીટર, ધીસ વન MX પીટર બી છે, અને પ્લાન ડિઝાઇનની એક બુક છે, PDF હું તમને ગ્રુપમાં શેર કરીશ. ઓકે, okay, any problem, please tell me. ફોર ઓલ સ્પેસિફિકેશન પાર્ટ જે પીટર્સ બુક્સ આપી છે એ યુઝ કરવાની રહેશે તમારે. ઓકે, ઓવરઓલ 9 યુનિટ્સ, 1 ઇન્ટ્રોડક્શન્સ એન્ડ પ્રોસેસ ડિઝાઇન. એક જ છે મારી પાસે, એક જ છે મારા ડ્રોરમાં હશે.
એના જો પ્રોસેસ ડિઝાઇન એસ્પેક્ટ, બેઝિક ડિઝાઇન એન્ડ ઓપ્ટિમાઇઝેશન છે. એમાં સિલેક્શન ઓફ પ્રોસેસ ઇક્વિપમેન્ટ, પ્રોસેસ ઓક્ઝિલરીઝ એન્ડ પ્રોસેસ યુટિલિટીઝ, પ્લાન્ટ લોકેશન એન્ડ લેઆઉટ, કોસ્ટ એસ્ટિમેશન, કેશ ફ્લો ડાયાગ્રામ, એસ્ટિમેશન ઓફ ટોટલ પ્રોડક્ટ કોસ્ટ જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ માટે યુઝ થશે. જનરલ એક્સપેન્સીસ છે કોસ્ટ, એના માટે જોઈશું. ડિપ્રિશિએશન, ટાઈપ્સ ઓફ ડિપ્રિશિએશન્સ છે. મેથડ ફોર ડિટરમાઇનિંગ ડિપ્રિશિએશન, સ્ટ્રેટ લાઇન મેથડ, ડિક્લાઇનિંગ બેલેન્સિંગ મેથડ, સમ ઓફ ધ યર ડિજિટ મેથડ છે. ઓકે, ઓલ ધીસ પોઈન્ટ તો ઓકે ડિટેલ્સમાં આપણે નેક્સ્ટ લેક્ચરથી કમ્પ્લીટલી પોઈન્ટ વાઇઝ જોઈશું. થેન્ક યુ સો મચ.